ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. અને જો શ્રીવું ક્યાં છે? આવતો નથી અહીંયા. દેખાણ શ્રીવો એ લાલા. આજે આપણે મસ્ત મજાનું ગુવારનું શાક બનવાનું છે. તો મેં શાકનો વઘાર કરી નાખ્યો છે અને હવે આપણે ગુવારની અંદર એડ કરીશું. હું અને પપ્પા અમે 2 જણા જઈએ છીએ બહાર ગામ. તો ચાલો હું તમને બતાવું કે અમે 2 ક્યાં છીએ. તો હું અને પપ્પા અમે 2 આવી ગયા છીએ ચોટીલા. ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી કે સુરેન્દ્રનગર જતા હોય, હળવદથી સુરેન્દ્રનગર જતા હોય, લીંબડી જતા હોય તો રસ્તામાં આવે ચોટીલા એટલે ઘણીવાર એવું મન થતું હતું કે ઉતરીને દર્શન કરી જાઓ. ફાઇનલી અચાનક જ પ્લાન થઈ ગયો. દેટ્સ કોલ્ડ ગોડ્સ પ્લાન, યુ નો. અને અમે જઈએ છીએ દર્શન કરવા માતાજી. આપણે ડુંગર ચડવાનું શરૂ કરીશું. જો છે એક ધજા છે ને અહીંયા સુધી પહોંચવાનું છે. માંડ 50 પગથિયાં ચડાવીશું. એટલો હફ ચડી ગયો ને ધબકારા વધી ગયા. મેં જ કીધું બે જાય મારા કરતાં પગથિયાં ચડવામાં છે ને જોશ ઉમંગ ઉત્સાહ જાજો છે. પપ્પાને જવાની ચડી ગઈ છે ઉપર ચડવામાં અને મને મારું ગઢ પણ યાદ આવી ગયું છે. અત્યારે 22 વર્ષની શું પણ 92 વર્ષની એવું ફીલ થાય છે પગથિયાં ચડતા ચડતા. પણ આ જ્યારે માતાજીના દર્શન થશે ત્યારે બધું ભૂલાઈ જશે. જો અહીંથી બધા હાઈવે અને ચોટીલા મસ્ત દેખાય છે. 20 મિનિટમાં નીચેથી ઉપર આવી ગયા અને મસ્ત માતાજીના દર્શન તમે બધાને કરાવ્યા. બરે કમેન્ટમાં જય માતાજી લખી નાખજો અથવા ચામુંડ માત કી જય. રાજ રાજેશ્વરીમાં ભગવતી ચામુંડેશ્વરીના સાનિધ્યમાં આજે ફાઇનલી આવવાનું મળી. માતાજી ઈચ્છા પરિપૂર્ણ ગઈ. ખરેખર ઉપર આવ્યા ને એટલે શ્વાસ ચડ્યો તો શ્વાસ ચડી ગયો તો બધું ભૂલાઈ ગયું અને એક અલગ જ સુકૂન મળ્યો માતાજીના દર્શન. મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે અને 20 મિનિટમાં ઉપર પહોંચી ગયા હતા અને ડુંગર ચડી ગયા હતા. હવે જોઈએ રાઈટ ઘડિયાળમાં 5:15 વાગ્યા છે. કેટલી વારમાં આપણે ડુંગર ઉતરીએ છીએ. ઉતરાણી અહીંયા નીલગાય મસ્ત દેખાણી. રાઈટ એટલે રાઈટ 10 મિનિટની અંદર અમે નીચે ઉતરી ગયા છે અને ડુંગર અમે ઉતરી ગયા છીએ. અને હવે કેટલું બધું પાણી પીશ. ઓલમોસ્ટ 1 લીટર પાણીની બોટલ હું આખી પી ગઈ. એટલી સરસ લાગી છે ને મને. જેની સીમા છે ત્યારે થોડુંક એનર્જેટિક ફીલ થાય છે. તો અમે ચોટીલાથી આવી ગયા છીએ લીંબડી. અને હા, લીંબડી મારું જન્મસ્થળ, મારું ગામ. અહીંયા અમે આવી ગયા છીએ અને આજે રોકાશું ને કાલે કદાચ પાછા મોરબી થશે. ચાલો હું તમને લીંબડીમાં આજે ક્યાં ક્યાં જઈએ એ બધું. અમે અહીંયા નીચે હજી આમ ધરા ઉપર પગ ત્યાં પાણીપુરી ખાધી. એટલી મસ્ત પાણીપુરી છે. હું તમને રેકમેન્ડ કરીશ જ્યારે પણ લીંબડી આવો ને ત્યારે કોઈ પણ જગ્યાએ પાણીપુરી ખાજો. એટલી મજા આવશે ને. અને હજી અહીંયા 10 રૂપિયાની મળે છે પાણીપુરી. અમે 4 પ્લેટ ટોટલ ખાધી તો 40 રૂપિયા મિલાવી છે. જો મોરબી ખાધી હોય તો 90 રૂપિયા મિલાવી. બહુ મજા આવી. ફાઇનલી મારી બોર્ન પ્લેસ એટલે કે મારા ઘરે લીંબડી અમે પહોંચી ગયા છીએ અને બહુ મજા કરી રહ્યા છીએ. તો ગાઈઝ હું મારી બોર્ન પ્લેસે મજા કરવામાં એટલી વ્યસ્ત હતી કે પછી વ્લોગ જ ન બનાવ્યો, એન્ડનો વ્લોગ. તો આ સાથે હું વ્લોગ એન્ડ કરું છું અને તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આ લીંબડીવાળા ઘરનું હોમ ટૂર જોતું હોય તો મને કહેજો, કારણ કે આ ઘર અમારું બહુ મોટું છે. થોડુંક ભૂલભૂલા ટાઈપ એ છે. અમે નાના હતા ને ત્યારે થપ્પોદા રમતા ને ત્યારે આમ એકબીજાને મળતા જ નહીં. કમસે કમ અડધી પોણી કલાક. એટલું મોટું ઘર છે. તો તમને હોમ ટૂર જોતું હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.